તમામ જે નેતાઓ, તમામ જે મંત્રીઓ છે એમણે રાજીનામા આપી દીધા છે અને સૌથી મોટી વાત એ છે કે હવે આજે સાંજે એટલે કે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે સમયગાળા આડે કે જેમાં નવા મંત્રીઓના નામની ઘોષણા ઘોષિત રીતે કરી દેવામાં આવશે, એટલે કે એમને પરોક્ષ રીતે જાણ કરી દેવામાં આવે, પ્રત્યક્ષ રીતે જાણ કરી દેવામાં આવે. પરંતુ આજ સાંજ એ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તમામ ધારાસભ્યો કે જેમને મંત્રી પદના શપથ લેવાના છે એમને જાણ કરી દેવામાં આવશે. મારી સાથે મારા સહયોગી હિરેન રાવલ ગાંધીનગરથી જોડાયેલા છે. હિરેન, શું છે ગાંધીનગરમાં અત્યારે સૌથી તાજા અપડેટ? હિરેન, બાદ સામાન્ય વહીવટ વિભાગે નવા મંત્રીઓ માટેની પણ જે તૈયારીઓ છે એ શરૂ કરી છે. જે માહિતી મળી રહી છે તે અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગે નવા મંત્રીઓ માટેના બંગલા, નવા મંત્રીઓ માટેની ગાડી અને એમને આપવા માટે કમાન્ડો એટલે કે સુરક્ષાકર્મી, આ અંગેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. મંત્રી નિવાસસ્થાન છે એ મંત્રી નિવાસસ્થાનમાં જે બંગલાઓ ખાલી છે એ બંગલાઓને પણ સાફ સફાઈ માટેની સૂચના આપવામાં આવી છે. સાથે જે વાહનોની જરૂરિયાત છે તો એ વાહન વ્યવહાર વિભાગ પાસે જીએડી પ્રોટોકોલ બ્રાન્ચ જે છે કે જે આ મંત્રીમંડળની આ બાબતો જોતી હોય છે એણે આ અંગેની તૈયારીઓ શરૂ કરી છે. સાથે આવતીકાલે શપથવિધિ માટે નવા મંત્રીઓ જે શપથ લેવાના છે એ તમામ મંત્રીઓ માટેની જે વહીવટી પ્રક્રિયાની જે ફાઇલો હોય છે એ મંત્રીઓને હંગામી ધોરણે જે એમના પીએ અને પીએસ આપવાના હોય છે એ આપવા માટેની યાદી પણ અધિકારીઓની જીએડી હવાલે જે રહેલા ક્લાસ 1ના અધિકારીઓ છે એમની તૈયાર કરવામાં આવી રહી છે. એટલે આવતીકાલે આ નવા મંત્રીઓ શપથ લે સાથે જ એમને તરત જ આ એમના બંગલા, ગાડી અને કમાન્ડો આપવામાં આવશે અને સાંજે કેબિનેટ બેઠક સાથે જ નવા મંત્રીઓને પીએપીએસની ફાળવણી પણ કરી દેવામાં આવશે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. સામાન્ય વહીવટી વિભાગે આ પ્રક્રિયાઓ અત્યારે શરૂ કરી છે. રાજભવનમાં પણ આ અંગેની પ્રક્રિયાઓ, કારણ કે રાજભવનનું સૌથી મહત્વનું કામ રહેતું હોય છે. જૂના મંત્રીઓ જે છે એમને આ લિસ્ટ આપવાનું કે આ લોકો હવે મંત્રીમંડળમાં નથી રહેવાના, એમનું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે અને નવા મંત્રીઓ શપથ માટે લેવાના છે, નવા હવે મંત્રીમંડળમાં સભ્યો રહેશે. આ અંગેની પ્રક્રિયા રાજભવનમાંથી પસાર થઈ અને સામાન્ય વહીવટ વિભાગ પાસે જતી હોય છે. એટલે એ પ્રક્રિયા હવે મહત્વની છે. એ ઔપચારિકતા માત્ર હવે આવતીકાલ સુધીમાં પૂરી કરવામાં આવશે. બિલકુલ હિરેન, એક વાત જે ઘણા બધા લોકોના મગજમાં ઉઠી રહી છે, કારણ કે જે પ્રકારે બધા જ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા, જનરલી એ અધિકાર મુખ્યમંત્રી પાસે હોય છે કે એમની ટીમમાં કોને સ્થાન આપવું અને કેવી રીતે આપવું. પરંતુ જ્યારે તમામ મંત્રીઓના, કારણ કે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમના પણ રાજીનામા લઈ લેવામાં આવે છે, જેવી આશંકાઓ હતી કે એમાંથી 2-4 મંત્રીઓ જે છે એમને રિપીટ કરી શકાય છે, એ 4-5 મંત્રીઓ અથવા તો 2-4 મંત્રીઓ કે એમના પણ રાજીનામા લેવામાં આવ્યા છે, નવેસરથી શપથવિધિ કરવાની છે, એની પાછળનો શું મેસેજ છે હિરેન? સીધી વાત છે અહીંયા, કારણ કે હાલની સરકારમાં જે મંત્રીઓ છે એમાંથી કેટલાક રાજ્ય કક્ષાના મંત્રીઓ છે કે જે નવા મંત્રીમંડળમાં પ્રમોશન સાથે કેબિનેટ મંત્રી તેઓ બની શકે છે. આ ઉપરાંત હાલની સરકારમાં જે કેબિનેટ મંત્રીઓ છે એ શપથવિધિ જે પ્રકારે થઈ હોય છે, દાખલા તરીકે બીજી વખતની સરકારમાં શપથવિધિ થઈ ત્યારે મુખ્યમંત્રી પછી સૌથી સિનિયર મોસ્ટ મંત્રી કોણ? તો કનુભાઈ દેસાઈએ શપથ લીધા હતા એટલે એ સરકારમાં નંબર 2 ગણાય. ત્રીજા નંબરે ઋષિકેશ પટેલે શપથ લીધા એટલે નંબર 3 ઋષિકેશ પટેલ ગણાય. આ મંત્રીમંડળની જે સિનિયોરિટી છે પ્રોટોકોલ અંતર્ગત, એ સિનિયોરિટીમાં પણ ફેરફાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને એટલા જ માટે આવતીકાલે જ્યારે શપથવિધિ થશે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી, દાખલા તરીકે હર્ષ સંઘવી છે તો રાજ્ય કક્ષાના મંત્રીમાંથી કેબિનેટ મંત્રી બને છે, તો શપથવિધિમાં એ કયા નંબરે શપથ લે છે એના આધારે એમની સિનિયોરિટી નક્કી થતી હોય છે. તો એ સિનિયોરિટીમાં ફેરફાર હોવાની પ્રબળ શક્યતાઓ છે. એટલા માટે તમામ મંત્રીઓના રાજીનામા લઈ અને પછી આવતીકાલે ફરીથી શપથવિધિ, કેટલાક રિપીટ થશે પરંતુ એમની સિનિયોરિટીમાં ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતા અત્યારે આના આધારે ગણી શકાય છે. બિલકુલ. અને નિર્મલ મારી સાથે જોડાયેલા છે. નિર્મલ, જે બેઠકો સાંજે થવાની છે, જે મહત્વપૂર્ણ બેઠક આજ સાંજની છે, જે માહિતી જે દર્શકો સુધી પહોંચાડવાની વાત એ છે કે જે ઝોન પ્રમાણે નેતાઓને અત્યારે જે ઉત્કંઠા, અત્યારે જે ઉત્સાહ છે, અંદર જે ચર્ચાઓ છે, અંદર જે ગણગણાટ થઈ રહ્યો છે, એ પૈકી કોઈક 2-4 નામોની વાત અમારા સુધી પહોંચી છે. જો તમને એ વાતની તમારા સુધી વાત પહોંચી કે કોઈ ધારાસભ્ય જે ખુલીને એવું કહી રહ્યા હોય, કારણ કે ઘણા બધા જે પ્લેટફોર્મ પર આ વાત સામે આવી રહી છે કે કેટલાક લોકો બહુ જ સચોટતાથી આ વાત કહે છે કે અમને ફોન આવી ગયો છે. નિર્મલ,
વાત બિલકુલ સાચી છે. ઘણી વખત આ રીતે પણ મેસેજ આપવામાં આવતા હોય છે, પરંતુ જે લોકો સાથે વાતચીત થઈ છે તેમણે ખૂબ વિશ્વાસપૂર્વક વાત કરી છે. એટલે સંદેશ આ જે વિશ્વાસ કરનારા લોકો છે તેનો વિશ્વાસ તોડવામાં માનતું નથી, એટલે તેમના નામ જાહેર પ્લેટફોર્મ પર બોલી નહીં શકાય. પરંતુ જે 3 લોકોને ફોન આવ્યા છે, ત્યારબાદ હજી મારે સંપર્ક કરવાનો બાકી છે અન્ય ધારાસભ્યો સાથે, પરંતુ અન્ય ધારાસભ્યો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન ચાલુ છે. જે 3 લોકોને ફોન આવ્યા છે તેઓ પણ રાત્રે આજે 8 વાગે જવાના જ છે, અને અન્ય ધારાસભ્યોની અપડેટ સ્થિતિ મેળવવાની ચાલી રહી છે. બિલકુલ.